ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ભણીએ છીએ અને એ છે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તો સપુષ્પ વનસ્પતિ એટલે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિની વાત છે. ઓકે, વિટ્યાકારે માત્ર આવૃત બીજધારી વનસ્પતિને જ સપુષ્પ વનસ્પતિ ગણી છે, અનાવૃત બીજધારીને નહીં. હા, આપણે આઇકલરના વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આઇકલરે સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત અને આવૃત બંનેનો સમાવેશ કર્યો. જોકે વર્ગીકરણ વિદ્યાની વાત છે, આપણે તો બાહ્યાકાર વિદ્યા વિશે ભણવાના છીએ. તો ચાલો આપણે વાત કરીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. સપુષ્પ વનસ્પતિ એના દેહને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. એક વહેંચી શકાય મૂળતંત્ર અને બીજો પ્રરોહતંત્ર. બરાબર ને? મોટાભાગે આમ સામાન્ય શબ્દમાં જો કહીએ તો જમીનની નીચેનો ભાગ મૂળતંત્ર, જમીનની ઉપરનો ભાગ પ્રરોહતંત્ર, રૂટ સિસ્ટમ એન્ડ શૂટ સિસ્ટમ. આપણે જ્યારે બીજને જમીનમાં વાવીએ અને બીજાંકુરણ થાય ત્યારે બીજના કયા ભાગમાંથી મૂળતંત્રનો વિકાસ થાય અને કયા ભાગમાંથી પ્રરોહતંત્રનો વિકાસ થાય, તો એનો થોડોક સામાન્ય મુદ્દો જોઈ લઈએ કે ધારો કે આ એક વાલનું બીજ છે, તો બીજના આ બે બીજપત્રો તો હોય જ, પણ એની અંદર બીજની ભ્રૂણધરી આવેલી હોય. ભ્રૂણધરી ખબર છે ને? ભ્રૂણધરી બીજના પત્ર સાથે એક જ સ્થાનથી જોડાયેલી હોય. ભ્રૂણધરીનો સૌથી જે નીચેનો ભાગ જે છે એને આપણે ભ્રૂણમૂળ અથવા તો આદિમૂળ એવા નામથી ઓળખવામાં આવે. અને જ્યારે ભ્રૂણધરીનો સૌથી ઉપરનો ભાગ એને ભ્રૂણાગ્ર અથવા સ્કંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આદિમૂળ એનો વિકાસ થાય તો એમાંથી મૂળતંત્ર રચાય અને આદિસ્કંદ વિકાસ પામે એટલે પ્રરોહતંત્ર રચાય. કહેવાનો મતલબ એવો છે કે મૂળતંત્રનું નિર્માણ ભ્રૂણમૂળમાંથી એટલે કે આદિમૂળમાંથી, અંગ્રેજી શબ્દ વાપરું તો રેડિકલમાંથી સર્જાય, જ્યારે પ્રરોહતંત્રનો વિકાસ ભ્રૂણાગ્રમાંથી એટલે કે આદિસ્કંદમાંથી, ઇંગ્લિશમાં શબ્દ વાપરીશું પ્લ્યુમ્યુલમાંથી રચાય છે. ઓકે, આપણે મૂળતંત્રની વાત કરીએ છીએ તો મૂળ કોને કહેવાય? તો બીજની ભ્રૂણધરીના આદિમૂળમાંથી સર્જાતી જે રચના છે, જમીનની અંદર વિકાસ પામે છે, એટલે કે ધન ભૂવર્તી છે, ધન જલાનુવર્તી છે, ઋણ પ્રકાશાનુવર્તી, એને આપણે મૂળ કહીએ છીએ. પણ મુખ્યત્વે મૂળને બે ભાગમાં વહેંચી શકાય, બે પ્રકારોમાં વહેંચી શકાય. એક છે સ્થાનિક મૂળ, બીજું છે અસ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ એટલે શું? વોટ ઇઝ પ્રોપર રૂટ? તો સ્થાનિક મૂળ એને કહેવાય મિત્રો કે જે મૂળનો વિકાસ બીજની ભ્રૂણધરીના આદિમૂળમાંથી જ થતો હોય. એટલે આદિમૂળમાંથી જ મૂળ સર્જાવવું જોઈએ અને એમાંથી જ સર્જાય એને આપણે સ્થાનિક મૂળ કહીશું. હવે સ્થાનિક મૂળમાં પ્રાથમિક મૂળ એટલે શું? તો ફરીથી મિત્રો હું તમને યાદ અપાવું કે દાખલા તરીકે હમણાં જ મેં તમને કીધું એમ કે આ ધારો કે બીજ છે, આ બીજનું ભ્રૂણધરી છે, આ આદિમૂળ છે. આદિમૂળ વિકાસ પામીને બીજ છિદ્રમાંથી બહાર આવે અને બહાર આવીને વહેલા જે વિકાસ પામે, વહેલી જે ભાગ બને એને પ્રાથમિક મૂળ, પ્રાઇમરી રૂટ કહેવાય. હવે પ્રાથમિક મૂળ પછી જો આગળ વિકાસ પામે તો પ્રાથમિક મૂળ વધારે લાંબુ થાય અને પ્રાથમિક મૂળ ઉપરથી એની શાખાઓ એટલે કે દ્વિતીય મૂળ, ઉપશાખાઓ આ બધું ઉદ્ભવે. બરાબર? પ્રાથમિક મૂળમાંથી શાખા ઉપશાખા ઉદ્ભવતી હોય. હવે તમારે યાદ રાખવાનું છે, આદિ મૂળમાંથી સૌપ્રથમ નિર્માણ પામતા મૂળને પ્રાથમિક મૂળ કહે છે. હવે જો પ્રાથમિક મૂળ, અહીંયા તમને જો સમજાવ્યું મેં કે પ્રાથમિક મૂળ સૌથી લાંબુ, પ્રાથમિક મૂળ જો સૌથી લાંબુ અને એની અન્ય શાખાઓ કરતાં વધારે મજબૂતપણે વિકસે. પ્રાથમિક મૂળ સૌથી લાંબુ હોય, એની દ્વિતીય મૂળ એના કરતાં ટૂંકું, શાખાઓ કરતાં પ્રાથમિક મૂળ જો લાંબુ હોય તો એવા મૂળને સોટી મૂળ કહેવાય. સોટી મૂળ એની શાખા ઉપશાખાથી રચાતા તંત્રને સોટી મૂળ તંત્ર કહેવાય. અને સોટી મૂળ તંત્ર એ દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે. ઓકે મિત્રો, તો આપણે યાદ રાખીશું કે સોટી મૂળ તંત્ર દ્વિદળી વનસ્પતિમાં ખાસ જોવા મળે છે. ઓકે, તો ચાલો આપણે સોટી મૂળ તંત્ર સુધીની વાતો કરી. હું ફરીથી રિકોલ તમને કરાવી દઉં કે આદિમૂળમાંથી જે મૂળનો વિકાસ થતો હોય એને જ પ્રાથમિક મૂળ કહેવાય. અને પ્રાથમિક મૂળ જે છે એ પ્રાથમિક મૂળ જો સૌથી લાંબુ અને અન્ય શાખાઓ કરતાં વધારે મજબૂતપણે વિકસે તો એને આપણે સોટી મૂળ કહીશું, ટેપરૂટ કહીશું.
સોટી મૂળ એની શાખા ઉપશાખાથી રચાતા તંત્રને સોટી મૂળ તંત્ર કહેવાય. દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા છે સોટી મૂળ તંત્ર. તો અસ્થાનિક મૂળ કોને કહીશું? અસ્થાનિક મૂળ, બીજો એક શબ્દ છે આગંતુક મૂળ, ઇંગ્લિશમાં કહીશું એડવેન્ટિશિયસ રૂટ. તો અસ્થાનિક મૂળ એટલે જે મૂળનો વિકાસ બીજની ભ્રૂણધરીના આદિમૂળ સિવાયના ભાગ, બીજની ભ્રૂણધરીના આદિમૂળ સિવાયના ભાગ, પછી અધરાક્ષમાંથી સર્જાય, પ્રકાંડ, પર્ણ, એ કોઈ પણ ભાગમાંથી સર્જાય તો એ મૂળને અસ્થાનિક મૂળ કહેવાય. એટલે મિત્રો સમજો તમે કે સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળનો ભેદ શેને આધારે આપ્યો છે? તો કે ક્યાંથી ઉદ્ભવે છે એને આધારે. જો મૂળનો વિકાસ બીજની ભ્રૂણધરીના આદિમૂળમાંથી જ થાય તો સ્થાનિક, આદિમૂળ સિવાયના ભાગો જેવા કે અધરાક્ષ, પ્રકાંડ કે પર્ણમાંથી થાય તો એને અસ્થાનિક મૂળ કહીશું. ઓકે, જેમ કે મકાઈ મૂળની હું તમને એક વાત કહી દઉં. મકાઈની અંદર ધારો કે આ મકાઈનો દાણો છે, આવો એક મકાઈનો દાણો હોય, એમાં તમને ખબર છે કે ભાઈ આ ભ્રૂણપોષ પ્રદેશ હોય, અહીંયા ભ્રૂણ પ્રદેશ છે. ધારો કે ભ્રૂણ પ્રદેશમાં આ બીજની ભ્રૂણધરી છે, ભ્રૂણધરીનો આ ભ્રૂણમૂળનો વિસ્તાર ને આ ભ્રૂણાગ્રનો વિસ્તાર છે. તો આ ભ્રૂણમૂળ વિકાસ પામી પ્રાથમિક મૂળ રચે તો છે બીજાંકુરણ સમયે, પણ આ પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય, થોડા સમયમાં એ નાશ પામે, અપકર્ષ પામે. તો એના સ્થાનેથી અધરાક્ષમાંથી કે પ્રકાંડના તલમાંથી અસંખ્ય તાતણાઓ જેવા એટલે કે તંતુમય મૂળ ઉદ્ભવે છે. ઓકે, આને અસ્થાનિક મૂળ એ કહેવાય અને તંતુમય મૂળ પણ કહેવાય. યાદ રાખીશું કે બધા તંતુમય મૂળ એ અસ્થાનિક મૂળ છે, પણ એનો મતલબ એવો નહીં કે બધા અસ્થાનિક મૂળને તંતુમય મૂળ જ કહેવાય. કારણ કે વડની વડવાઈ છે ઉદ્ભવે છે વડના પ્રકાંડ ઉપરથી, એટલે એને અસ્થાનિક કહેવાય, તંતુમય ન કહેવાય. એટલે બધાય તંતુમય મૂળ અસ્થાનિક મૂળ છે, પણ બધાય અસ્થાનિક મૂળ તંતુમય મૂળ નથી. ફરીથી અસ્થાનિક મૂળ અથવા આગંતક મૂળ, એડવેન્ટિશિયસ રૂટ કોને કહીશું? તો જે મૂળનો વિકાસ બીજની ભ્રૂણધરીના આદિમૂળ સિવાયના ભાગોમાંથી સર્જાય ને એ અસ્થાનિક મૂળ. એનું મૂળભૂત સ્થાન નથી, ત્યાંથી સર્જાય તો અસ્થાનિક મૂળ. હા, પછી અસ્થાનિક મૂળ તરીકે એ જો તાતણાઓ જેવા હોય તો એને તંતુમય મૂળતંત્ર કહીશું. અને તંતુમય મૂળતંત્ર એ એકદળી વનસ્પતિની લાક્ષણિકતા છે. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. મૂળના મૂળભૂત કાર્ય શું? બહુ સહેલું છે. મૂળના કાર્યો શું હોય? તો પહેલું તો છે સ્થાપન, વનસ્પતિને આધાર સાથે મજબૂત રીતે જકડી રાખી સ્થાપનનું યાંત્રિક કાર્ય કરે. બીજું છે શોષણ, જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે. ત્રીજું છે પોષક દ્રવ્યોનો સંગ્રહ. જો વધારાના દ્રવ્યો એટલા સર્જાતા હોય કે જેને કારણે એના જૈવિક ક્રિયાઓ કરવા ઉપરાંત દ્રવ્યો બાકી રહેતા હોય તો એનો સંગ્રહ પણ મૂળમાં થાય. અને છેલ્લી બહુ મહત્વની વાત છે વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ. વનસ્પતિમાં મોટા ભાગના ગ્રોથ હોર્મોન્સ એટલે કે ગ્રોથ રેગ્યુલેટર્સ, વૃદ્ધિ નિયામકો એ મૂળમાંથી સર્જાય છે. તો આ પણ એનું મહત્વના કાર્યો થયા. ચાલો, મૂળના પ્રદેશો. તો મૂળના વિવિધ પ્રદેશો જોવા મળે છે. દાખલા તરીકે હું તમને એક પ્રદેશની વાત તમને એક પછી કહું કે ભાઈ મૂળનો એકદમ ટોચનો ભાગ જો લઈ લેવામાં આવે, તમારી ટેક્સ્ટબુકની આકૃતિ છે મિત્રો આ, તો મૂળનો સૌથી આગળનો અમુક મિલીમીટર કદનો જો આપણે ભાગ લઈ લઈએ તો એની અંદર વિવિધ પ્રદેશો જોવા મળે છે. મુખ્યત્વે આપણે 4 પ્રદેશોની વાત કરીશું. એમાં પહેલો પ્રદેશ છે મૂળ ટોપ પ્રદેશ, રૂટ કેપ, મૂળ ટોપ પ્રદેશ. જુઓ, આ મૂળ જે છે, આ મૂળનો શરૂઆતનો ભાગ જે છે એમાં આટલો ભાગ જે છે એ મૂળ ટોપ પ્રદેશ તરીકે છે. કેવો છે? તો કે ટોપચા જેવું, અંગુલિત્ર જેવી રચના છે. તમે કહેશો ઓલી ટોપચું શું છે? તો ટોપચા જેવી રચના અથવા અંગુલિત્ર જેવી રચના એટલે કેટલાક દરજી લોકો સિલાઈ દરમિયાન આમ સોય એક જગ્યાએથી મારવાની હોય તો સામે આંગળી રાખતા હોય. આંગળીમાં સોય ન લાગે એ માટે આંગળી ઉપર એક કેપ આવે, એને અંગુલિત્ર કહેવાય અથવા ટોપચું કહેવાય. તો અંગુલિત્ર શું કામ કરે છે? આંગળીનું રક્ષણ. એ જ રીતે મૂળના નાજુક આ વર્ધનશીલ પ્રદેશ જે અહીંયા હોય છે, આટલો આ વર્ધનશીલ પ્રદેશ છે કે જેમાં કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા કોષો છે, એ કોષોનું રક્ષણ કરવા માટે આ જે આગળ ભાગ આવેલો હોય એને આપણે મૂળ ટોપ
રૂટ કેપ તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિ દરમિયાન નાજુક ટોચનું રક્ષણ કરે. મિત્રો, અહીંયા હું તમને એક વાત યાદ રખાવીશ. થોડી એક્સ્ટ્રા મુદ્દો તમારે યાદ રાખવા જેવો છે. અને એક્સ્ટ્રા મુદ્દો એ છે કે મૂળ ટોપને છે ને મૂળ ટોપ અંગ્રેજીમાં આપણે રૂટ કેપ કહીશું. એ સ્થળજ વનસ્પતિના મૂળના વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરતી રચના છે. પણ જો જલજ વનસ્પતિ હોય એના મૂળના વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરતી જો રચના શ્લેષ્મી આવરણ સ્વરૂપે હોય છે, જેને મૂળ ગોહ તરીકે ઓળખવામાં આવે છે, રૂટ પોકેટ તરીકે ઓળખવામાં આવે છે, રૂટ પોકેટ. ઓકે, તો મૂળ ટોપ રૂટ કેપ અને મૂળ ગોહ આ બંને આમ તો વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરતી રચના છે. પણ સ્થળજ વનસ્પતિ હોય તો એમાં મૂળ ટોપ હોય, પણ જલજ વનસ્પતિ લેમના જેવી હોય તો મૂળ ગોહ હોય, રૂટ પોકેટ હોય. ચાલો, ત્યાર પછી શું? તો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ બહુ નાનો પ્રદેશ છે, બહુ નાનો પ્રદેશ. દાખલા તરીકે એક કોમન શબ્દ હું તમને અહીંયા બતાવું કે એકદમ નાના વિસ્તારમાં આવેલો જે ભાગ છે એ વર્ધનશીલ, પણ ત્યાં સતત કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા કોષો આવેલા હોય છે, જેને આપણે વર્ધનશીલ ક્રિયાવિધિ સમૂહ કહેવાય. અમુક મિલીમીટર કદનો છે. એના કોષો એકદમ નાના, પાતળી દિવાલ, ઘટ્ટ જીવરસ એટલે કે વર્ધનશીલ પેશી માટેના સૌથી વધારે અનુકૂલિત, કોષ વિભાજન બહુ ઝડપથી કરે એ પ્રકારના આ કોષો છે. કોષો કેવા છે? નાના, પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવતા હોય. એ સતત અને ત્વરિત વિભાજન પામી અને વનસ્પતિની વૃદ્ધિ માટે એ જવાબદાર છે. સતત નવા કોષો સર્જે. તો આ બીજો બાબત હતી, એ છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. ઓકે, જો હું 4 સ્ટેપ તમને કહી દઉં કે એક તો મૂળ ટોપ પ્રદેશ એટલે મૂળના વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરતી. બીજું છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, એ નવા કોષો સર્જે. ત્રીજો આ જે વિસ્તાર છે એ વિસ્તાર અહીંથી માંડીને આ સુધીનો વિસ્તાર એને આપણે વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને સૌથી ઉપરનો પ્રદેશ જે છે એને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. વિસ્તરણ પ્રદેશમાં શું થાય? તો કે કોષો વિસ્તરણ પામે એટલે કે મોટા થાય, લાંબા થાય, વિસ્તૃતીકરણ એન્લાર્જમેન્ટ થાય. અને એને કારણે વનસ્પતિનો મૂળનો એ ભાગ જે છે એની લંબાઈ પણ વધે અને ઘેરાવો પણ વધે. કોષો કદમાં વધે છે એટલે એને આપણે વિસ્તરણ પ્રદેશ કહીશું. અને છેલ્લો છે પરિપક્વન પ્રદેશ. અને પરિપક્વન પ્રદેશમાં શું થાય? તો કે એ કોષો વિભેદન પામે. દાખલા તરીકે હું તમને આમ મૂળનો આગળનો ભાગ તમને કહું કે ભાઈ મૂળનો અહીંયા મૂળ ટોપનો આટલો વિસ્તાર હોય, ધારો કે અહીંયા વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ હોય, પછી આ વિસ્તરણ પ્રદેશ છે. દાખલા તરીકે ફરીથી હું કહું છું કે આ શું છે? મૂળ ટોપનો વિસ્તાર, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ. તો ઉપરનો જે ભાગ જે છે હવે ત્યાં આ જે કોષો મોટા થયા છે એ વિભેદન પામી અને ચોક્કસ પેશીનું નિર્માણ કરશે. એમાંથી પછી અધિસ્તર, પછી બાહ્યક, મધ્યરંભ આ બધાનું નિર્માણ થશે. એટલે અહીંયા આપણે એને પરિપક્વન અથવા પરિપક્વતા પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. હા, પરિપક્વન થવાને કારણે આ જે અધિસ્તર એના ઉપરથી મૂળ રોમ પણ ઉદ્ભવે છે. અધિસ્તર ઉપરથી મૂળ રોમ ઉદ્ભવે છે. અને આવી મૂળ રોમ ઉદ્ભવતા હોવાને કારણે આ પ્રદેશને મૂળ રોમ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. MCQ પૂછાય કે ભાઈ વનસ્પતિના મૂળના કયા વિસ્તારને મૂળ રોમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે? તો પરિપક્વન પ્રદેશને. ત્યાંથી જ શોષણની શરૂઆત થાય. મૂળનો આની પછીનો ભાગ હશે એ શોષણ કરશે, પણ આની પહેલાંનો જે વિસ્તાર છે એમાંથી શોષણ થશે નહીં. MCQમાં સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા ભાગ પાણી ક્ષારના શોષણ માટે સક્ષમ નથી? ઓપ્શન આપ્યું હોય મૂળ ટોપ પ્રદેશ, B આપ્યું હોય વર્ધનશીલ પ્રદેશ, C આપ્યું હોય વિસ્તરણ પ્રદેશ, D આપ્યું હોય આ બધા. તો આ બધા આમાંથી કોઈ શોષણ માટે સક્ષમ નથી. તો મિત્રો, આ બધા હતા મૂળના પ્રદેશો. આપણે જોવાનું છે મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો. હા, તમને એ સમજાવી દઉં કે રૂપાંતર શું છે. દરેક અંગને કુદરતે ચોક્કસ કાર્ય કરવા માટે પ્રેરેલ છે. દાખલા તરીકે મૂળ એ સ્થાપન અને શોષણ કરે,
પ્રકાંડ વહન અને બધા ભાગોને જોડવાનું મતલબ કે ધારણ કરવાનું કાર્ય કરે, પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે, પુષ્પ પ્રજનન કરે. આમ દરેકે દરેક અંગોના ચોક્કસ કાર્ય છે, એને એના મૂળભૂત કાર્ય કહેવાય. પણ જો આ અંગો પોતાના કાર્ય કરવા સિવાય અથવા તો પોતાના કાર્ય કરવા ઉપરાંત જો અન્ય કાર્ય કરે તો એને એનું વિશિષ્ટ કાર્ય કહેવાય. મૂળભૂત કાર્ય કરવા ઉપરાંત અન્ય કાર્ય કરે તો એને એનું વિશિષ્ટ કાર્ય કહેવાય. અને વિશિષ્ટ કાર્ય કરવા માટે પોતાનામાં જે કંઈ ચેન્જીસ આવે છે, પરિવર્તન આવે છે, એ પરિવર્તન અથવા ચેન્જીસ એને રૂપાંતર કહેવાય. સમજો, મૂળ શોષણ કરે તો એને વિશિષ્ટ કાર્ય ન કહેવાય, કારણ કે તો એનું મૂળભૂત કાર્ય છે. પણ જો મૂળ શોષણ કરવાને બદલે પ્રકાશ સંશ્લેષણ કરે તો એને એનું વિશિષ્ટ કાર્ય કહેવાય. ઓકે મિત્રો, સમજ પડે છે? ચાલો આપણે થોડીક વાતો જોઈ લઈએ કે મૂળના વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતરો કયા કયા રૂપાંતરો છે. તો મૂળ ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થાય. ઘણી વખત મૂળમાં વધારાના ખોરાકનો સંગ્રહ થાય. ઘણી વખત શું થાય કે ભાઈ હજી વનસ્પતિમાં વૃદ્ધિ બહુ ઝડપી ન હોય અને એના કરતાં વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થઈને ખોરાક બને તો ખોરાક હંમેશા મૂળમાં સંગ્રહાય. અને મૂળમાં સંગ્રહાય એવા બે ઉદાહરણો આપણે જોઈશું કે સ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહાય, અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહાય. સ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહાય તો શું થાય તો કે ભાઈ મૂળ એકદમ માંસલ બને, ખોરાકસભર બને, વિવિધ આકારના બને. એમાં 3 યાદ રાખશું: શંકુ આકાર બને, ત્રાકાકાર બને કે ભ્રમરાકાર બને. કઈ રીતે? તો હું તમને એવી સમજૂતી આપીશ કે ગાજરમાં તમે જુઓ તો જે સ્થાનિક મૂળ જે છે, આ રીતે સ્થાનિક મૂળ, એની અંદર ખોરાકનો સંગ્રહ થાય પણ સમતલ એક સરખી રીતે થાય. એટલે શું થાય તો કે ઉપરના ભાગમાં સૌથી વધારે ખોરાક સંગ્રહાય, નીચે ક્રમશઃ ઓછો સંગ્રહાય. એને કારણે આખી શંકુ આકારની રચના બની જાય. એટલા માટે ગાજરને આપણે શંકુ આકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. જ્યારે મૂળામાં શું થાય, મૂળામાં પણ આ રીતે સ્થાનિક મૂળમાં જ ખોરાક સંગ્રહ થાય, પણ એમાં મૂળના શરૂઆતના ભાગ ઓછો ખોરાક સંગ્રહાય, પછી પાછો વધારે ખોરાક સંગ્રહાય, પછી ક્રમશઃ ઓછો ખોરાક સંગ્રહાય અને એને કારણે મૂળાનો આકાર ત્રાકાકાર બને. એટલે મૂળાને ત્રાકાકાર સોટી મૂળ કહેવાય. જ્યારે બીટ અને સલગમ એટલે કે ટર્નિપ, એની અંદર સ્થાનિક સોટી મૂળની અંદર જ ખોરાક સંગ્રહાય, પણ મોટા ભાગનો ખોરાક મૂળના શરૂઆતના ભાગમાં જ સંગ્રહાઈ જાય, પછીનો તો એકદમ સાંકડો મૂળનો ભાગ હોય એટલે ભમરડા જેવા આકાર બને. એટલે એને ભ્રમરાકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો, સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય અને વિવિધ આકાર બને. આમ તમારી ટેક્સ્ટ બુકમાં ભલે શબ્દો નથી પણ તમારી પ્રેક્ટિકલ બુકમાં આ બધા માહિતી આપી છે, તો તમારે યાદ રાખવી જોઈએ કે ગાજર શંકુ આકાર સોટી મૂળ, મૂળો ત્રાકાકાર સોટી મૂળ, જ્યારે બીટ અને સલગમ ભ્રમરાકાર સોટી મૂળના એક્ઝામ્પલ્સ છે. એ જ રીતે અસ્થાનિક મૂળમાં જો ખોરાકનો સંગ્રહ થાય તો એને આપણે સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. સાકંદ મૂળ. અને સાકંદ મૂળ એટલે શું? તો એ મૂળ એવા છે મિત્રો કે જે માંસલ હોય, ખોરાકસભર હોય, પણ એ અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ થાય. તમને MCQમાં એવો સવાલ પૂછાય કે સાકંદ મૂળ એટલે શું? તો જ્યારે અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ થાય અને એનાથી જે માંસલ રચના બને એને સાકંદ મૂળ કહેવાય. શક્કરિયામાં સાકંદ મૂળ હોય, શક્કરિયાનો વેલો હોય, હવે એનું મૂળ તંત્ર હોય તો આખા મૂળ તંત્રમાં 1-2 સાકંદ મૂળ રચાય અને બહુ મોટા મોટા રચાય, કારણ કે 1-2 જ છે. ત્યારે એને સરળ સાકંદ મૂળ કહેવાય. જ્યારે ડહાલિયા અથવા શતાવરી, એની અંદર એક મૂળ તંત્રની અંદર ઘણા બધા નાના નાના ગુચ્છમાં સાકંદ મૂળ સર્જાય, ત્યારે એને ગુચ્છાદાર સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે. તો સાકંદ મૂળના 2 પ્રકાર: સરળ સાકંદ મૂળ શક્કરિયું અને ગુચ્છાદાર સાકંદ મૂળ શતાવરી અને ડહાલિયા. ઓકે, તો આ હતું ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર. આપણે કેટલાક અન્ય રૂપાંતરો જોવાના છે, અને છે આધાર માટેના રૂપાંતર. મિત્રો, આધારની કોને જરૂર પડે? એ કોઈ વનસ્પતિને ટેકો ક્યારે લેવો પડે? માણસને ટેકો ત્યારે લેવો પડે પોતે પગ મજબૂત ન હોય, અને મજબૂત હોય તો પણ દેહ બહુ વિસ્તરી ગયો હોય તો. વનસ્પતિમાં એવું હોય કે જેનું મૂળતંત્ર નબળું હોય તો ટેકાની જરૂર પડે. મૂળતંત્ર નબળું ન હોય, મૂળતંત્ર બહુ સારું હોય પણ પ્રરોહતંત્ર બહુ વિકાસ પામી ગયું હોય તો પણ ટેકાની જરૂર પડે.
તો એ રીતે આધાર માટેના રૂપાંતરો બે છે. એક તો મૂળતંત્ર બહુ સારું છે, પ્રરોતંત્ર એટલું બધું વિસ્તરી ગયું કે વધારાના ટેકાની જરૂર પડે, અને એ ટેકાની જરૂર પડે વડને. વડની અંદર શું હોય કે મૂળતંત્ર તો બહુ જોરદાર વિકાસ પામેલું છે, પરંતુ એના પ્રરો એટલે કે એની ડાળીઓ એટલી બધી વિકાસ પામી ગયેલી હોય, આજુબાજુમાં એટલો બધો વિસ્તાર થઈ ગયો હોય કે પોતાના જ વજન હેઠળ ઢળી પડે. આવું શક્ય છે. એટલે દાખલા તરીકે આ વડ હોય આ રીતે, આ એનું પ્રકાંડ હોય, એની ડાળીઓ છે, તો એની ડાળીમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે. અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે. હા, એના મૂળના અગ્રભાગે મૂળ ટોપ જોવા મળે. આ મૂળ છે પણ અસ્થાનિક છે, કારણ કે પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે. જમીનમાં ઊંડા જાય, બરાબર, એ આપણને ખબર જ હોય. ઘણા બધાએ તો આને આ વડની વડવાઈ એ હિંચકા પણ ખાધા હશે. પણ એ મૂળ છે, એ જમીનમાં જાય, જમીનમાં પ્રવેશી જાય, અને પ્રવેશી અને પછી એટલી બધી મજબૂત બની જાય કે પછી એ એક થાંભલા મુખ્ય પ્રકાંડ જેવા દેખાવા માંડે. પણ એ મૂળ છે, અને આવા મૂળને આપણે સ્તંભ મૂળ, કોલમનર રૂટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો વડના સ્તંભ મૂળ, એમ આપણે આધાર માટેનું રૂપાંતર યાદ રાખીશું. એવું જ રૂપાંતર બીજું આધાર માટેનું પણ જેનું મૂળતંત્ર નબળું છે, એનું એક ઉદાહરણ છે મકાઈ. તમે મકાઈનો છોડ જોયો હોય તો મકાઈ એકદળી વનસ્પતિ છે, એટલે એનું મૂળતંત્ર તો તંતુમય મૂળતંત્ર હોય. એટલે પવનને કારણે મકાઈ પડી ન જાય, એટલે નજીકની ગાંઠ ઉપરથી આવા અસ્થાનિક મૂળ સર્જાય, અને આ રીતે જમીનમાં પ્રવેશી અને વધારાનો ટેકો પૂરો પાડે. આવા મૂળને આપણે શું કહીએ છીએ? અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આવા મૂળને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે યાદ રાખીશું કે વડની અંદર સ્તંભ મૂળ હોય, જ્યારે મકાઈ, શેરડી, બાજરી, જુવાર આ બધાની અંદર અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે, જોવા મળે છે. ચાલો, શ્વસન માટેના વનસ્પતિ શ્વસન તો કરે જ. વનસ્પતિના દરેક અંગો શ્વસન કરે. શ્વસન દરમિયાન ઓક્સિજન લઈ કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે. હા, વનસ્પતિને કોઈ શ્વસનાંગો નથી. આપણે જેમ ઓક્સિજન લેવા માટે નાક છે, એટલે એને શ્વસનાંગો નથી. તો કે ભાઈ દરેક અંગ વાતાવરણમાંથી સીધા O2 CO2 ની આપ-લે કરે. પછી મૂળ, પ્રકાંડ, પર્ણ કોઈ પણ હોય. જમીનમાં મૂળ ત્યાં સુધી જ વિકસે કે જ્યાં એને હવા એટલે કે ઓક્સિજન મળી રહેતો હોય. પણ અમુક વનસ્પતિ એવી છે કે જેના મૂળતંત્ર એટલે જમીનમાંથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત કરી શકતા નથી. દાખલા તરીકે દરિયા કિનારાના ભરતી ઓટના પ્રદેશો છે, એ ભરતી ઓટના પ્રદેશોમાં એવિસિનિયા અને રાઇઝોફોરા જેવી વનસ્પતિઓ ઉગી નીકળે છે, જેને આપણે મેંગ્રોવ્સ તરીકે ઓળખીએ છીએ. એવિસિનિયાનું સામાન્ય નામ છે તિવાર, અને રાઇઝોફોરા કોમનલી આપણે મેંગ્રોવ્સ કહીએ છીએ. તો એ મેંગ્રોવ્સ ઉગી નીકળે એ દરિયા કિનારાના ભરતી ઓટના એટલે કે દલદલ પ્રદેશમાં ઉગે છે. એના જમીનમાં ઓક્સિજન મળતો નથી. હવે એ વનસ્પતિને ઓક્સિજન મળી રહે એ માટે શું થાય? તો કે જમીનમાંથી કેટલાક મૂળ એવા હોય કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં અભૂવર્તી, અજલાનુવર્તી એટલે કે પ્રકાશાનુવર્તી દિશામાં વિકસે આવા મૂળ. બરાબર, જમીનની બહાર આવે મૂળ, અને એ મૂળ ઉપર નાના છિદ્રો હોય. એટલે મિત્રો, મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ધારો કે આ વૃક્ષ છે એવિસિનિયા, આ જમીનની સપાટી જ્યાં ઉગે છે ત્યાં ખૂબ જ કાદવ કીચડ હોય છે, દલદલ હોય છે, એમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી. તો આ મૂળની કેટલીક શાખાઓ આ રીતે જમીનની બહાર આવે, અભૂવર્તી દિશામાં. આ રીતે આમ જમીનની બહાર આવે. આ બહાર આવે એની ઉપર નાના છિદ્રો હોય, અને છિદ્રોમાંથી હવા લઈ અને અંદરના ભાગને, અંદર વાયુતક પેશી હોય એનાથી અંદરના ભાગને ઓક્સિજન પહોંચાડે. એટલે શ્વાસ લેવા માટેના આ મૂળ છે. એટલા માટે આવા મૂળને આપણે શું કહીશું? શ્વસન મૂળ. હા, શ્વસન મૂળ. એના ઉપર જે નાના છિદ્રો જોવા મળે એને શ્વસન છિદ્ર કહીશું. ઇંગ્લિશમાં આ ન્યુમેટોફોર અને શ્વસન છિદ્રોને ન્યુમેટોપોર એવા નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, તમારે તો એટલું યાદ રાખવાનું છે કે રાઇઝોફોરા અને એવિસિનિયા એની અંદર શ્વસન મૂળ જોવા મળે છે.
બીજું એક જોઈ લઈએ ભેજ શોષણ માટેના. હવે ભેજ શોષણ માટેના મૂળ કયા છે? તો ઓર્કિડમાં. ઓર્કિડ પરરોહી વનસ્પતિ છે. મિત્રો તમને ખબર છે પરરોહી વનસ્પતિ, પરરોહી અને પરોપજીવી વનસ્પતિ વચ્ચેનો ભેદ? પરોપજીવી વનસ્પતિ અને પરરોહી વનસ્પતિ વચ્ચે શું ભેદ છે? તો પરરોહી એટલે એવી વનસ્પતિ કે જે અન્ય વનસ્પતિ ઉપર ઉગે, પણ જે વનસ્પતિ ઉપર ઉગે છે એ વનસ્પતિને નુકસાન નથી પહોંચાડતી. એ વનસ્પતિમાંથી પાણી, ક્ષારો, ખોરાક એવું કંઈ નથી લેતી. તો એને આપણે પરરોહી વનસ્પતિ, એપીફાઇટિક પ્લાન્ટ કહીશું. જ્યારે પરોપજીવી એટલે એક વનસ્પતિ યજમાન વનસ્પતિ ઉપર ઉગે, યજમાનમાંથી પાણી, ક્ષારો, ખોરાક આવું કંઈ પણ લે, તો એને આપણે પરોપજીવી વનસ્પતિ કહીશું. તો પરોપજીવી અને પરરોહી એમ અલગ અલગ વનસ્પતિઓ હોય. ઓર્કિડ એ પરરોહી વનસ્પતિ છે, અન્ય વૃક્ષ ઉપર ઉગે છે. દાખલા તરીકે આ કોઈ એક વનસ્પતિનું પ્રકાંડ છે, આ પ્રકાંડ ઉપર એ ઉગે છે, પણ એ જે પ્રકાંડ ઉપર ઉગે છે એ વનસ્પતિને નુકસાન નથી પહોંચાડતી. દાખલા તરીકે આ ઓર્કિડ છે, આ અન્ય વૃક્ષ ઉપર ઉગે છે, પણ જે વૃક્ષ ઉપર ઉગે એનામાંથી પાણી, ક્ષારો કંઈ ખોરાક નથી લેતી. તમે કહેશો પાણી, ક્ષારો કે એવું કંઈ નથી લેતી તો એ પોતાના જરૂરિયાતો કઈ રીતે પૂરી કરે? તો એના કેટલાક મૂળ આમ હવામાં લટકતા હોય છે. આ જે બતાવ્યા છે ઓર્કિડ છે અને ઓર્કિડના એ મૂળ છે. અને એ હવામાં લટકતા જે મૂળ હોય એ મૂળની એક લાક્ષણિકતા છે. સામાન્ય રીતે તમે જાણો છો કે મૂળનું સૌથી ઉપરનું સ્તર અધિસ્તર કહેવાય. મોટાભાગે અધિસ્તર એક સ્તરીય હોય, પરંતુ ઓર્કિડના આ જે હવામાં લટકતા જે મૂળ છે એનું અધિસ્તર બહુસ્તરીય હોય છે, ઘણા બધા સ્તરોનું બનેલું હોય છે. અને વાદળી જેવી એટલે કે પોચી, સ્પંજ જેવી ટિશ્યુ, વાદળી જેવી એક પેશી ધરાવે છે, વાદળી સદૃશ્ય પેશી ધરાવે છે. અને એ પેશીને વેલામેન પેશી તરીકે ઓળખવામાં આવે, વેલામેન પેશી. અને આ વેલામેન પેશીને કારણે શું થાય તો કે એ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરી લે, અને ભેજનું શોષણ કરે એટલે વનસ્પતિને પાણી પૂરું પાડે. એટલે આ જે મૂળ જે છે, આવા મૂળ હવામાં લટકતા હોય એ ભેજગ્રાહી મૂળ કહેવાય. એટલે ભેજ શોષણ માટે ઓર્કિડમાં ભેજગ્રાહી મૂળ હોય. આને તમે પરરોહી મૂળ તરીકે પણ ઓળખાવી શકો છો. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. પ્રકાશ સંશ્લેષણ. આમ તો પ્રકાશ સંશ્લેષણ એ પર્ણનું કાર્ય છે. મૂળ તો જમીનની અંદર હોય એને તો પ્રકાશ સંશ્લેષણ ન કરવાનું હોય, પણ કેટલીક વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટેના રૂપાંતરિત મૂળ જોવા મળે, જેમ કે ગળો. ગળો છે ને એ અન્ય આધાર ઉપર વીંટળાઈને ઝડપથી વૃદ્ધિ પામતી વળવેલ પ્રકારની વનસ્પતિ છે. હવે એની વૃદ્ધિની સાપેક્ષમાં એના પર્ણો પૂરતા પ્રમાણમાં ખોરાક બનાવી શકતા નથી, એટલે એના પ્રકાંડ ઉપરથી હવામાં લટકતા એવા કેટલાક આવા અસ્થાનિક મૂળ સર્જાય. અને આ મૂળ લીલા હોય, પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક પૂરો પાડે, એટલે એવા મૂળને આપણે પરિપાચી મૂળ અથવા પ્રકાશ સંશ્લેષી મૂળ કહીશું. તમારે યાદ રાખવું જોઈએ કે ગળામાં પરિપાચી મૂળ એટલે કે પ્રકાશ સંશ્લેષી મૂળ જોવા મળે છે. ચાલો, એ સિવાય આરોહણ માટેના મૂળ. મિત્રો અહીંયા આકૃતિ દોરી છે, આ ફોટોગ્રાફ તમને આપ્યો છે, વનસ્પતિ તમે ઓળખી ગયા હશો. ધીસ ઇઝ મની પ્લાન્ટ, બરાબર ને? આ મની પ્લાન્ટ છે. મની પ્લાન્ટને બાયોલોજીકલી આપણે અડુની વેલ કહીએ છીએ. હવે અડુની વેલમાં કેવું હોય તો કે એના પ્રકાંડ ઉપરથી કેટલાક એવા મૂળ સર્જાય, અને મૂળમાંથી ગુંદર જેવા પદાર્થનો સ્ત્રાવ થાય, અને એ ગુંદર જેવા પદાર્થને કારણે આધાર સાથે ચોંટી જાય. એટલે દિવાલ ઉપર એને ચડવું હોય તો કઈ રીતે? તો કે આમ રીતે વનસ્પતિ આમ વિકસે. આ પ્રકાંડ ધારો કે હોય, એમાંથી પાછું આવું એક મૂળ સર્જાય, એમાંથી ગુંદર જેવો સ્ત્રાવ થાય, દિવાલ સાથે ચોંટી જાય, પછી વધારે આગળ વધે, અહીંથી પાછું મૂળ સર્જાય, ચોંટી જાય, પછી આગળ વધે, મૂળ સર્જાય. આ રીતે આધાર સાથે ચોંટીને આરોહણમાં મદદરૂપ કરે. એટલે આવી વનસ્પતિને આપણે એટલે આવા મૂળને આપણે આરોહણ માટેના મૂળ કહીશું, આરોહી મૂળ અથવા શ્લેષી મૂળ. ઓકે, તો આ શ્લેષી મૂળ તમારે યાદ રાખવાનું છે અડુની વેલની અંદર. વાનસ્પતિક પ્રજનન. તમને ખબર છે કે ભાઈ વનસ્પતિના અંગો દ્વારા એટલે કે વાનસ્પતિક ભાગો દ્વારા નવા છોડનું નિર્માણ થાય અને વાનસ્પતિક પ્રજનન કહેવાય. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય તો હા. શક્કરિયું એક એવી વનસ્પતિ છે
કે એનું જે મૂળ સરળ સાકંદ મૂળ હોય છે, એટલે કે ખોરાક સંગ્રહી મૂળ હોય છે, પણ એ મૂળ ઉપર કેટલીક કલિકા જોવા મળે છે. હવે એકચ્યુઅલી કલિકા તો પ્રકાંડ ઉપર હોવી જોઈએ, આ એની જગ્યા નથી, એટલે આવી કલિકાને આપણે શું નામ આપીશું? અસ્થાનિક કલિકા. અસ્થાનિક કલિકા. અસ્થાનિક કલિકા આવેલી હોય છે અને અસ્થાનિક કલિકા વાનસ્પતિક પ્રજનનમાં મદદરૂપ થાય છે. તો શક્કરિયામાં વાનસ્પતિક પ્રજનન માટે મૂળ ઉપર એટલે કે સરળ સાકંદ મૂળ ઉપર અસ્થાનિક કલિકા આવેલી હોય છે. ઓકે મિત્રો, તો આ બધી બાબતો મેં અત્યાર સુધીની જે ચર્ચા કરી એ મૂળતંત્ર વિશેની હતી. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રકાંડ વિશે બધી માહિતીઓ મેળવીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.